Good morning, friends. First of all, congratulations to all of you for completing your first year, both the semester of first year. કોવિડ એટલે કે કોરોનાની જે અત્યારની પરિસ્થિતિ છે એમાં તમને ઓફલાઈનને બદલે ઓનલાઈન જે શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે, જે લેક્ચર્સ ઓનલાઈન તમને પ્રાપ્ત થઈ રહ્યા છે, તો એ સંદર્ભમાં થોડી સમજવામાં કદાચ મુશ્કેલી પડતી હશે, પણ પરિસ્થિતિને આધીન આપણે સૌએ આ વસ્તુને સ્વીકારી અને આપણો જે આ અભ્યાસ કાળ છે એ યોગ્ય રીતે પૂરો થાય, તમારું હાયર એજ્યુકેશન યોગ્ય રીતે તમે પૂર્ણ કરો, ભવિષ્યમાં તમને ક્યારેય એવો અફસોસ ન થાય કે આપણે ડિગ્રી મેળવવાથી વંચિત રહી ગયા અથવા તો આપણે ગ્રેજ્યુએટ ન થઈ શક્યા. તો આવો અફસોસ ન થાય એટલા માટે પણ પરિસ્થિતિને સાથે અનુકૂલન સાધી અને તમે ઓનલાઈન શિક્ષણ મેળવતા રહ્યો. અને ઘણી વખત પરીક્ષા લેવાય ન લેવાય આ બધું એક વ્યવસ્થાનો ભાગ છે, પણ જે કાંઈ પણ તમે શીખશો, મિત્રો મારા શબ્દો ખાસ યાદ રાખજો, જે કાંઈ પણ તમે શીખશો એ જીવનમાં ક્યારેય સાવ નકામું નહીં જાય. તો થર્ડ સેમેસ્ટરની અંદર આપણે અત્યારે જે નવો વિષય સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, તમારા માટે ઓફકોર્સ આ વિષય નવો છે. 10મા ધોરણ પછી એટલે કે 11, 12 અને ફર્સ્ટ યર FY આ 3 વર્ષોમાં તમે કોમર્સના ઘણા બધા વિષયો ભણી ગયા છો, પણ માત્ર અને માત્ર આ એક જ વર્ષમાં એટલે કે સેકન્ડ યર BCom એના 2 સેમેસ્ટરમાં તમારે આ એક નવો વિષય ભણવાનો છે. અને આ વિષય એવો છે જે તમને આ વર્ષ માટે નહીં, આવતા વર્ષ માટે નહીં, જીવનભર આ વિષય તમને ઉપયોગી થાય એવો છે. આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ ભારતમાં જન્મેલ કોઈ પણ વ્યક્તિને દરેક તબક્કે સ્પર્શતો આ વિષય. તમે ભવિષ્યમાં કોઈ નોકરીમાં હો તો પણ તમારા માટે આ વિષય અગત્યનો છે. તમે ભવિષ્યમાં કોઈ પર્સનલ પોતાનો ધંધો કરતા હો તો પણ તમારા માટે આ વિષય સમજવો અગત્યનો છે. આવકવેરો એ ભારતના દરેક નાગરિકને સીધી રીતે સ્પર્શતો વિષય છે, અને એટલા માટે આ એક વર્ષ દરમિયાન તમારે આવકવેરા સંદર્ભે ઘણું બધું શીખવાનું કે સમજવાનું છે. તો આપણે અત્યારે આ વિષયની શરૂઆત કરીએ છીએ. આવકવેરા અધિનિયમ 1961 1961માં આવકવેરા ધારો જે ઘડાણો ભારતમાં, અને એના આધારે એ જ પેટર્ન ઉપર આજની તારીખે પણ અત્યારે 2021નું વર્ષ ચાલે છે, એટલે કે ઓલમોસ્ટ 60 વર્ષ પછી પણ આ આવકવેરા ધારો આ જ રીતે, નો ડાઉટ એમાં ઘણા બધા એમેન્ડમેન્ટ્સ એટલે કે સુધારાઓ વખતો વખત ઘણા બધા સુધારાઓ, ઘણા બધા ફેરફારો થયા છે, પણ મૂળભૂત રીતે આ આવકવેરા ધારો ઘડાણો હતો 1961માં, અને એ પ્રમાણે એનું અમલીકરણ આજે પણ થાય છે. મિત્રો, તમે જાણતા હશો કે દર વર્ષે સંસદમાં દેશના ફાઇનાન્સ મિનિસ્ટર એટલે કે વિત્ત મંત્રી પોતાના હોદ્દાની રૂએ બજેટ રજૂ કરે છે. ખાસ કરીને ફેબ્રુઆરી મહિનાના અંતમાં સંસદમાં જે બજેટ રજૂ થાય છે એ બજેટ ફાઇનાન્સ મિનિસ્ટર
ઓફકોર્સ અત્યારે ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે તમે જાણો છો નિર્મલા સીતારામન એ કાર્યરત છે. તો દર વર્ષે હોદ્દાની રૂએ દેશના જે કંઈ પણ ફાઇનાન્સ મિનિસ્ટર હોય એ પોતાનું બજેટ, પોતાનું મતલબ કે દેશનું બજેટ એટલે કે સરકાર પાસે રૂપિયા ક્યાંથી આવશે અને સરકાર આ રૂપિયા કેવી રીતે ક્યાં ખર્ચ કરશે, આ આખું ચિત્ર, જેને બ્લુ પ્રિન્ટ ઓફ ફાઇનાન્સ કહીએ, એવું બજેટ હોદ્દાની રૂએ દેશના ફાઇનાન્સ મિનિસ્ટર સંસદમાં રજૂ કરે. ક્યારે રજૂ કરે તો કે ફેબ્રુઆરી મહિનાની આખર તારીખે અથવા તો ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં મોટે ભાગે. ત્યાર પછી માર્ચના જે દિવસો હોય અમુક, એ દિવસોમાં એના ઉપર સંસદમાં ચર્ચા થાય આ બજેટ ઉપર, અને ત્યાર પછી એટલે કે પછીના વર્ષની 1 એપ્રિલથી જે નવું ફાઇનાન્શિયલ યર શરૂ થતું હોય ત્યારથી આ બજેટ છે એ અમલમાં મૂકવામાં આવે. એટલે કે આ બજેટ છે એ અમલી બને. તો આ બજેટની અંદર આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ, એના રેટ્સમાં પણ ફેરફાર જે કાંઈ પણ કરવામાં આવતો હોય એ દર વર્ષે બજેટમાં નાણામંત્રી રજૂ કરતા હોય. તો આજે આપણે આવકવેરા અધિનિયમ 1961 એનો પ્રાથમિક પરિચય અને પાયાના ખ્યાલો એના વિશે વાત કરવાની છે. હવે પ્રાસ્તાવિક. આવકવેરો એટલે શું? ઇન્કમ ટેક્સ અથવા તો આવકવેરો એ શું છે? તો આવકવેરો એ એક પ્રત્યક્ષ વેરો છે કે જે દરેક શખ્સ ઉપર એમના પાછલા વર્ષના રહેઠાણ વિષયક દરજ્જા આધારિત પાછલા વર્ષની નિયત રીતે ગણતરી કરેલ આકારણી વર્ષ દરમિયાન સંબંધિત નાણાધારામાં ઠરાવેલ દરે લાદવામાં આવે છે, એટલે કે વસૂલવામાં આવે છે. અંગ્રેજી શબ્દ એના માટે લેવિડ છે. તો વોટ ઇઝ ઇન્કમ ટેક્સ? આવકવેરો શું છે? તો સૌથી પહેલાં જ ઉપર લખ્યું છે, જુઓ, આ આવકવેરા ધારામાં જ વ્યાખ્યા આપવામાં આવી છે. એની જ આપણે વાત કરીએ છીએ કે આવકવેરો એ પ્રત્યક્ષ વેરો છે. તો પ્રત્યક્ષ વેરો એટલે શું? મિત્રો, વેરા બે પ્રકારના હોય. એક તો પરોક્ષ વેરો અને એક પ્રત્યક્ષ વેરો. પરોક્ષ વેરો કોને કહેવાય? દાખલા તરીકે સેલ ટેક્સ એ પરોક્ષ વેરો છે. અત્યારે એને રિવાઇઝ કરી અને જીએસટી તરીકે અમલમાં મૂકેલો છે. અમુક વર્ષો પહેલાં સેલ ટેક્સ હતો, એના પછી વેટ આવ્યો એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ આવ્યો, અને હવે વેલ્યુ એડેડ ટેક્સનું જ રિવાઇઝડ વર્ઝન એ જીએસટી, જેને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વેરો કેવો છે? તો કે પરોક્ષ વેરો છે. પરોક્ષ વેરો શું કામ? તો કે આપણે દુકાનમાંથી કોઈ વસ્તુ ખરીદીએ છીએ, માની લ્યો કે વેફરનું કે બિસ્કિટનું પેકેટ ખરીદવું આપણે કોઈ દુકાનમાંથી, તો વેફર કે બિસ્કિટના પેકેટમાં આપણે જીએસટી તરીકે કંઈક રકમ ચૂકવીએ છીએ, મતલબ સેલ ટેક્સ તરીકે કંઈક રકમ ચૂકવીએ છીએ. આ રકમ આપણે ચૂકવીએ છીએ કોને? તો કે દુકાનદારને આપીએ છીએ. 10 રૂપિયાનું પેકેટ, એમાં ફોર એક્ઝામ્પલ કે 9.5 રૂપિયા વેફરના છે અને 50 પૈસા છે એ સેલ ટેક્સ છે, જીએસટીના સ્વરૂપમાં. તો એ 50 પૈસા પણ આપણે સાથે દુકાનદારને જ ચૂકવીએ છીએ, પણ એ દુકાનદાર પોતે રાખી શકતો નથી. દુકાનદાર આપણી પાસેથી વસૂલે છે
પણ કોના વતી વસૂલે છે? તો કે સરકાર વતી વસૂલે છે. સરકારને પછી દુકાનદારે આ ટેક્સ જમા કરાવવાનું રહે છે. એટલે કે સેલ ટેક્સ, વેટ અથવા તો જીએસટી એ પરોક્ષ વેરાના ઉદાહરણો છે. એટલે કે કોકના વતી કોઈ ઉઘરાવે છે. આપણે જે ઉદાહરણ લીધું એમાં સરકાર વતી દુકાનદાર ઉઘરાવે છે અને એટલા માટે એને પરોક્ષ વેરો કહેવામાં આવે છે. પ્રત્યક્ષ વેરો એટલે શું? તો કે જેણે આ વેરો ભરવાનો છે એની પાસેથી જ સીધો સરકાર વસૂલે, એટલા માટે એને પ્રત્યક્ષ વેરા તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યક્ષ વેરો ભરવાનો છે કોણે? તો કે કરદાતાએ, જેણે આવક મેળવી છે એણે ભરવાનો છે. અને કોને ભરવાનો છે? તો કે ઇન્કમટેક્સ ઓથોરિટી, જે સરકાર રચિત જ સંસ્થા છે એને ભરવાનો છે. તો એટલા માટે જેની પાસેથી વસૂલવામાં આવે છે એ જ પોતે ભરે છે, એટલા માટે એને પ્રત્યક્ષ વેરો ગણવામાં આવે છે. તો હવે તમને આટલું ક્લિયર થયું હશે પરોક્ષ વેરા અને પ્રત્યક્ષ વેરામાં શું તફાવત. તો આવકવેરો એ એક પ્રત્યક્ષ વેરો છે કે જે દરેક શખ્સ મતલબ વ્યક્તિ, પર્સન, એના ઉપર એના પાછલા વર્ષના રહેઠાણ વિષયક દરજ્જા આધારિત. રહેઠાણ વિષયક દરજ્જો એના વિશે તમારે આગળ ભણવાનું છે, પણ ખાલી ટૂંકમાં કહી દઉં કે રહેઠાણને આધારે વ્યક્તિનો રહેવાસ ક્યાં આગળ છે એના આધારે જુદી જુદી કેટેગરી નક્કી કરવામાં આવી છે. તો કે પહેલી કેટેગરી તો કે રહીશ, એટલે કે ભારતનો રહીશ હોય કોઈ પણ વ્યક્તિ તો એ પહેલી કેટેગરી થઈ રહીશ. બીજી કેટેગરી છે બિનરહીશ, જે ભારતમાં રહીશ તરીકે ન હોય, ભારત બહાર રહેતો હોય વ્યક્તિ કાયમી ધોરણે, તો એ ભારતમાં બિનરહીશ ગણાય. ભલે એનો જન્મ કે ઉછેર કે ભારતમાંથી હોય, પણ હવે એ વ્યક્તિ ભારત બહાર હોય તો એ બિનરહીશ ગણાય. અને ત્રીજું છે એનઆરઆઈ, શબ્દ તમે સાંભળ્યો હશે, નોન રેસિડન્ટ ઇન્ડિયન. ભારતમાં વસતા નથી છતાંય ભારતીય છે, તો નોન રેસિડન્ટ ઇન્ડિયન, એનઆરઆઈ. તો એ પણ એક કેટેગરી છે રહેઠાણ વિષયક દરજ્જા આધારિત, કે વ્યક્તિ ભારતીય તરીકે પોતાની ઓળખ ચાલુ રાખી શકે છે, ભારતમાં નાનું મોટું રોકાણ કરે અને રહેતો હોય ભારત બહાર, તો એ એનઆરઆઈ તરીકે ઓળખાય. તો આવી રીતે દરેક શખ્સ એની પાછલા વર્ષની રહેઠાણ વિષયક દરજ્જા આધારિત પાછલા વર્ષની નિયત રીતે ગણતરી કરેલ, જે પાછલું વર્ષ છે એની આવક એની નિયત રીતે, એટલે કે કાયદાએ જે કીધું છે એ પ્રમાણે ગણતરી કરેલી આવક અને એને આકારણી વર્ષ દરમિયાન સંબંધિત નાણાધારામાં ઠરાવેલ દરે, જે તે આકારણી વર્ષ, જે તે ફાઇનાન્શિયલ યર છે એના પછીનું વર્ષ એનું આકારણી વર્ષ બને. એટલે જે તે આકારણી વર્ષ દરમિયાન સંબંધિત નાણાધારામાં ઠરાવેલ, મેં હમણાં કીધું નાણાધારો મતલબ બજેટ. દર વર્ષે ફાઇનાન્સ મિનિસ્ટર બજેટમાં જે દર, એટલે કે જે ટેક્સીસ માટેના રેટ્સ ઠરાવેલા હોય એ દર નાણાધારામાં ઠરાવેલ દરે જે ટેક્સ લાદવામાં આવે એને આવકવેરો ગણી શકાય. તો આવકવેરાની આ પ્રારંભિક વ્યાખ્યા અથવા તો પ્રસ્તાવના રૂપ આ વ્યાખ્યા જોઈ આપણે. હવે આગળ વ્યાખ્યાઓ. આવકવેરા ધારાની કલમ 2 પેટા કલમ 31 એમાં શખ્સની વ્યાખ્યા આપેલી છે. શખ્સ, પર્સન અથવા તો વ્યક્તિ. તો વ્યક્તિ તરીકે આવકવેરાની દ્રષ્ટિએ વ્યક્તિ તરીકે આપણને એમ થાય કે વ્યક્તિ એટલે માણસ, પણ આવકવેરા ધારામાં ખાલી માણસને વ્યક્તિ એટલે કે પર્સન અથવા તો શખ્સ તરીકે
ગણવામાં આવતું નથી. તો કોને કોને શખ્સની વ્યાખ્યામાં સમાવવામાં આવ્યા છે અથવા તો પર્સન તરીકે કોને કોને ગણવામાં આવે છે? તો કે આવકવેરા ધારાની કલમ 2 પેટા કલમ 31માં આપેલ વ્યાખ્યા મુજબ શખ્સમાં નીચેનાઓનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ શખ્સમાં થાય છે? તો કે નંબર 1 વ્યક્તિ એટલે કોઈ ઇન્ડિવિજ્યુઅલ પર્સન, પછી હી કે સી પુરુષ કે સ્ત્રી, કોઈ પણ વ્યક્તિ જે ઇન્ડિવિજ્યુઅલ પર્સન હોય એનો શખ્સમાં સમાવેશ કરવામાં આવે છે. બીજું, હિન્દુ અવિભક્ત કુટુંબ HUF તરીકેનું એક અલગ સ્ટેટસ રજિસ્ટર્ડ થાય છે આવકવેરા ધારામાં. તો HUF એ એક શખ્સ અથવા તો વ્યક્તિ તરીકેનું અલગ રજિસ્ટ્રેશન થાય છે અને HUFનું આવકવેરાનું રિટર્ન અલગ ફાઇલ થઈ શકે. કોઈ વ્યક્તિ પોતાનું ઇન્ડિવિજ્યુઅલ રિટર્ન ફાઇલ કરતી હોય આવકવેરાનું અને HUF તરીકેનું બીજું રિટર્ન ફાઇલ કરતા હોય એવું પણ બને. એટલે HUF એ એક અલગ પર્સન કે શખ્સ તરીકેનું અલગ સ્ટેટસ છે. ત્રીજું, કંપની ભારતીય કાયદા હેઠળ સ્થપાયેલી કોઈ પણ ખાનગી અથવા તો જાહેર કંપની એટલે કે કોઈ પણ પ્રાઇવેટ અથવા તો લિમિટેડ કંપની એ પણ શખ્સની વ્યાખ્યામાં આવે છે, એટલે કે એક એની અલગ આઈડેન્ટિટી છે. પછી પેઢી એટલે કે ફર્મ, કોઈ પણ ભાગીદારી પેઢી કે અન્ય કોઈ ફેમિલી પેઢી, દાખલા તરીકે મેસર્સ દિવાન લલ્લુભાઈ એન્ડ સન્સ, તો મેસર્સ દિવાન લલ્લુભાઈ એન્ડ સન્સ તો એ પેઢી થઈ. દિવાન લલ્લુભાઈ અને એના દીકરાઓ, એના સંતાનો, એની એક પેઢી. તો એ કોઈ પણ પેઢી એ એક અલગ આઈડેન્ટિટી છે. એના પછી છે શખ્સોનું કે વ્યક્તિઓનું મંડળ એટલે કે એસોસિએશન ઓફ પર્સન. એઓ કેટલીક વ્યક્તિઓ અથવા તો શખ્સો સાથે મળી અને એક મંડળ એસોસિએશન ઊભું કરે અને કોઈ આર્થિક પ્રવૃત્તિ કરે. શખ્સો કે વ્યક્તિઓનું મંડળ એ પણ એક અલગ શખ્સ અથવા તો પર્સન ગણાશે. એના પછી સ્થાનિક સત્તામંડળ, લોકલ ઓથોરિટી એ પણ એક અલગ. દાખલા તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, તો એ એક અલગ વ્યક્તિ થઈ. તો એ લોકલ ઓથોરિટી એ પણ એક શખ્સ ગણાશે. અને કૃત્રિમ રીતે કાયદેસરનો શખ્સ, આર્ટિફિશિયલ બટ લીગલ આઈડેન્ટિટી અથવા તો પર્સન, તો એ પણ એક આર્ટિફિશિયલી એટલે કે કૃત્રિમ રીતે એનું અસ્તિત્વ છે. દાખલા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, તો એ આર્ટિફિશિયલ બટ લીગલ આઈડેન્ટિટી ગણાય. તો આવી રીતે જુદું જુદું શખ્સની વ્યાખ્યામાં આ બધાનો સમાવેશ થાય છે. હવે એના પછી આપણે જે વ્યાખ્યા જોવાની છે શખ્સ પછી એ કરદાતા SSE આવકવેરા ધારાની કલમ 2 પેટા કલમ 7 મુજબ
કરદાતાને અંગ્રેજીમાં શું કહેવાય? એસએસસી. સ્પેલિંગ ખાસ જોજો, યુનિક સ્પેલિંગ છે. ASSEEE એસએસસી મતલબ કરદાતા. તો એસએસસી અથવા તો કરદાતા કોને ગણાય? તો નંબર 1, કરદાતા એટલે એવી વ્યક્તિ કે જે આવકવેરા ધારા હેઠળ કર ભરવાને કે અન્ય કોઈ રકમ ભરવાને જવાબદાર હોય. આવકવેરાની દ્રષ્ટિએ કરદાતા કોને કહેવાય? તો કે આવકવેરા ધારા હેઠળ જેને ટેક્સ ભરવાનો થતો હોય અથવા અન્ય કોઈ રકમ ભરવાની જેની જવાબદારી બનતી હોય એ કરદાતા અથવા તો એસએસસી ગણાય. બીજા નંબરમાં, આ કાયદા હેઠળ જે વ્યક્તિને માની લીધેલ શખ્સ, જેને ડીમ્ડ એસએસસી કહેવાય. ડીમ્ડ એટલે ધારી લીધેલ, માની લીધેલ, ગણવામાં આવ્યું હોય તેવી વ્યક્તિ. ઘણી વખત એને આવકવેરાની દ્રષ્ટિએ ટેક્સ ભરવાનો થતો હોય, વ્યક્તિ પોતાને એવું ન લાગતું હોય કે મારે ટેક્સ ભરવાનો, પણ આવકવેરાના કાયદા મુજબ એને ટેક્સ ભરવાનો થતો હોય તો એને ડીમ્ડ એસએસસી ગણવામાં આવે. અને આ કાયદા હેઠળ જેને કસૂરવાન કરદાતા માની લેવામાં આવેલ હોય તેવી વ્યક્તિ, જેણે આ કાયદા મુજબ ટેક્સ ભરવાનો થાય છે પણ ભર્યો નથી, તો એવી વ્યક્તિ એને કસૂરવાન કરદાતા ગણવામાં આવે. તો એ કસૂરવાન કરદાતા કરદાતા પછી નેક્સ્ટ જે વ્યાખ્યા આપણે જોવાની છે કંપની. તો કંપની આવકવેરા ધારાની કલમ 2 પેટા કલમ 17 આપેલ વ્યાખ્યા પ્રમાણે કંપનીમાં કોનો સમાવેશ થાય છે? તો કોઈ પણ ભારતીય કંપની, ભારતમાં સ્થપાયેલી કોઈ પણ કંપની, તો એ કંપનીની વ્યાખ્યામાં આવશે. બીજા નંબરમાં, તો કે પરદેશના કાયદા હેઠળ સ્થપાયેલ કંપની, ભારતની બદલે વિદેશના કોઈ કાયદા હેઠળ કોઈ કંપની સ્થપાયેલી હોય તો એ પણ કંપની તરીકે જ ભારતમાં ગણાશે અને એના ઉપર ટેક્સ લેવાશે. ત્રીજું, જેને સીબીડીટીએ કોઈ આદેશ દ્વારા કંપની તરીકે જાહેર કરેલો. સીબીડીટી તમે કદાચ નામ સાંભળ્યું હોય, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. તો એણે કોઈ આદેશ દ્વારા કોઈને કંપની તરીકે જાહેર કરેલો હોય. એના પછી નંબર 5, કેન્દ્ર કે રાજ્યના કાયદા હેઠળ સ્થપાયેલ કોર્પોરેશન. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના કાયદા હેઠળ કોઈ કોર્પોરેશન સ્થપાયેલો હોય તો એ પણ કંપનીની વ્યાખ્યામાં આવશે. એના પછી નંબર 5 છે બોર્ડે જાહેર કરેલ સંસ્થા કે સત્તામંડળ. એટલે જે સરકાર દ્વારા રચિત જે બોર્ડ અથવા તો નિગમ હોય એણે જાહેર કરેલ સંસ્થા કે મંડળ, તો એ પણ કંપનીની વ્યાખ્યામાં આવશે. એના પછી છે નંબર 6, જમ્મુ કાશ્મીરમાં કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલ કંપની, અથવા તો નંબર 7 છે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોઈ પણ કાયદા દ્વારા સ્થપાયેલ. જમ્મુ કાશ્મીરનું અલગ એટલા માટે છે કે જમ્મુ કાશ્મીરમાં કોઈ કંપની સ્થપાયેલી હોય તો એનું આઈડેન્ટિટી અલગ છે, કારણ કે જમ્મુ કાશ્મીરમાં દેશના બીજા રાજ્યો કરતાં અલગ રીતના એની સ્થાપના થાય છે. અને છેલ્લે છે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોઈ પણ કાયદા દ્વારા સ્થપાયેલ કંપની. તો
કેન્દ્ર શાસિત પ્રદેશ, તો જેને આપણે યુનિયન ટેરિટરી ગણીએ છીએ એવા કેન્દ્ર શાસિત પ્રદેશો, જેમ કે ગુજરાતની નજીક બહુ જ ફેમસ, એટલે ગુજરાતમાં જ આવેલું દીવ અથવા તો દમણ. તો દીવ અને દમણ તો એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એટલે કે યુનિયન ટેરિટરીમાં એનો સમાવેશ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના જ સીધા વહીવટ નીચે એમાં બધું જ કામકાજ થાય છે. તો આવી યુનિયન ટેરિટરી દેશમાં જ્યાં જ્યાં પણ છે, દાખલા તરીકે આંદામાન નિકોબાર, તો એ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ભારતની નજીકમાં આવેલો ભારતની માલિકીનો ટાપુ આંદામાન નિકોબાર, તો એ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. તો દીવ, દાદરા નગર હવેલી કે દમણ અથવા તો સેલવાસ કે આવી કોઈ પણ જે કેન્દ્રના સીધા શાસન નીચે ચાલતું હોય એ કેન્દ્ર શાસિત આવો કોઈ પણ પ્રદેશ એમાં કોઈ કાયદા દ્વારા સ્થપાયેલી કંપની હોય તો એને પણ કંપનીની વ્યાખ્યામાં ગણવામાં આવશે. હવે એના પછી આવકના મૂળભૂત 5 શીર્ષકો છે એની વાત કરીએ. તમે આવકવેરો વિષય ભણો એમાં તમારે મૂળભૂત રીતે આવકના 5 શીર્ષકો ભણવાના છે. આવકો એનાથી વધારે બીજી પણ હોઈ શકે, પણ આ 5 શીર્ષકો મૂળભૂત છે. તો મૂળભૂત 5 શીર્ષકો ક્યાં ક્યાં છે? તો કે પગારની આવક, મકાન મિલકતની આવક એટલે કે ઇન્કમ ફ્રોમ સેલરીઝ, પછી ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીઝ, પછી ધંધા વ્યવસાયનો નફો કે લાભ, ઇન્કમ ફ્રોમ ધ બિઝનેસ ઓર પ્રોફેશન, એના પછી છે મિલકત વેચાણનો નફો એટલે કે મૂડી નફો જેને કહીએ કેપિટલ ગેઇન. અને આ 4 શીર્ષકોમાં જે આવકોનો સમાવેશ નથી થતો એ બધી આવકો શેમાં જાય છે? તો કે અન્ય આવકો. તો અન્ય આવકોમાં કઈ કઈ આવે? તો કે લોટરી, ક્રોસવર્ડ પઝલ, કેબીસી, ઘોડાદોડની આવક, આવી કોઈ પણ આવક એ અન્ય સાધનોની આવકમાં ગણાશે. ઇવન ડિવિડન્ડની આવક પણ અન્ય સાધનોની આવકમાં એની ગણતરી થશે. તો આ બધી જ જે જુદી જુદી આવકો છે એ આવકવેરાના શીર્ષક હેઠળ એની આકારણી થાય છે. મૂળભૂત 5 આવકો. તમને કોઈ પૂછે કે આપણો આવકવેરો કેટલા જુદા જુદા ભાગમાં વહેંચાયેલો છે, અથવા તો કઈ કઈ આવકો ઉપર કઈ રીતે આવકવેરો લેવામાં આવે છે, તો યાદ રાખજો મિત્રો, મૂળભૂત 5 આવક. એક તો પગારની આવક એટલે કે ઇન્કમ ફ્રોમ સેલરી, બીજું મકાન મિલકત એટલે કે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી, ત્રીજું ધંધા વ્યવસાયનો નફો કે લાભ એટલે કે ઇન્કમ ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન, નંબર 4 એ મિલકત વેચાણનો નફો એટલે કે મૂડી નફો કેપિટલ ગેઇન, નંબર 5 આ 4માં જેનો સમાવેશ નથી થતો એટલે કે આ 4માં જેને તમે ફિક્સ કરી શકતા નથી એવી બધી જ આવકો એ અન્ય સાધનોની આવક એટલે કે ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ. કેટલીક આપણે એમાં પોઈન્ટ આઉટ કરેલી છે, પણ અન્ય કોઈ પણ આવકો પછી જેમ આપણે લખ્યું છે લોટરી, ક્રોસવર્ડ પઝલ, કેબીસીમાં કોઈ ઇનામ જીતા અથવા તો હોર્સ રેસ ઘોડાદોડની આવક, કોઈ પણ આવક છે. ડિવિડન્ડની આવક એને અલગ એટલા માટે લખેલી છે કે ડિવિડન્ડની આવક અથવા તો ડિવિડન્ડ એના વિશે ક્યારેક તમને શોર્ટ નોટમાં પૂછાય છે, પણ આવી ડિવિડન્ડની આવક છે કે અન્ય
વ્યાજ કે એવી આવક છે, તો એ બધું જ જશે શેમાં? તો કે અન્ય સાધનોની આવકમાં. તો આ જુદી જુદી આવકોની લિસ્ટ ડિવિડન્ડ વિશે હમણાં મેં કીધું એમ અલગથી ભણવાનું છે, એટલે એને અલગ બતાવ્યું છે. પણ કલમ 28 મુજબ પેઢીના ભાગીદારને મળેલ વ્યાજ કે મહેનતાણું, કોઈ ભાગીદારી પેઢી છે એનો ભાગીદાર છે એને વ્યાજ કે મહેનતાણું મળ્યું તો એ એની આવક છે. અન્ય આવકો મળી ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાત પરત મળે તો તે રકમ. ભૂતકાળમાં ઘાલખાત આપણે માંડવાળ કરી હોય પણ જે વ્યક્તિ પાસેથી પૈસા લેવાના હોય એની નિયત અથવા તો દાનત ખરાબ ન હોય પણ એની પાસે જે તે સમયે નાણાંની સગવડતા ન હોય અને એણે આપણને ન આપ્યા હોય, સગવડતા થઈ ગયા પછી એ વ્યક્તિ આપણને પૈસા પરત કરે. હવે આપણે માંડી વાળ્યા હતા પણ છતાંય આ ઘાલખાત માંડી વાળેલી હતી, પરત મળી, તો એ રકમ પણ અન્ય આવકમાં જશે. કર્મચારી કલ્યાણ ભંડોળમાં કર્મચારી પાસેથી માલિકને મળેલ રકમ. કર્મચારી ભંડોળ જ્યારે વ્યક્તિ ઊભું કરતી હોય પોતાના કર્મચારીના વેલફેર માટે, જે ભંડોળ ઊભું કરતી હોય સંસ્થા, તો એમાં કર્મચારીનો ફાળો લેવામાં આવતો હોય છે. કર્મચારી પાસેથી અમુક રકમ લેવામાં આવતી હોય તો માલિક એ રકમ લે છે એ એના માટે એક પ્રકારની આવક કે લાભ છે, કારણ કે એને અત્યારે પાછા દેવાના નથી. ભવિષ્યમાં કર્મચારી નિવૃત્ત થતો હોય ત્યારે નિવૃત્તિના લાભ તરીકે કે અન્ય કોઈ આકસ્મિક જવાબદારી તરીકે એને ભવિષ્યમાં પરત કરવાના હોય, પણ અત્યારે તો એને પરત કરવાના નથી, તો એના માટે એ આવક છે. અને 10મું છેલ્લું, જપ્ત થયેલ કોશન મની કે એડવાન્સની રકમ. કોઈ કોશન મની એટલે કે કોઈ સોદો કરવામાં આવ્યો હોય અને એમાં સુથી તરીકે કોઈ રકમ આપવામાં આવી હોય અને પછી સોદો કેન્સલ થાય અને એક કોશન મની અથવા તો સુથી અથવા તો એડવાન્સ તરીકે જે રકમ આપી એ જપ્ત કરી લેવામાં આવે તો એ પણ એક પ્રકારની આવક છે અને અન્ય સાધનોની આવકમાં જ એ આવક ગણાશે. તો આવી જુદા જુદા પ્રકારની આવકો જેને આવકવેરાના શીર્ષક હેઠળ એની આકારણી કરવામાં આવે છે. તો મિત્રો, આજ પૂરતું આટલું જ. ફરીથી આપણે બર્ડ આઈ વ્યૂ એટલે કે વિહંગાવલોકન લઈ લઈએ. આપણે આજે જેની પણ ચર્ચા કરી એના ઉપર ટૂંકમાં વધારે આગળ આજે નવું નથી શીખવું. આવકવેરા અધિનિયમ 1961 એની મુજબ આપણા દેશમાં આવકવેરો વસૂલવામાં આવે છે. આવકવેરો શું છે? તો કે એક પ્રકારનો પ્રત્યક્ષ વેરો છે જે ભારતમાં જન્મેલી કોઈ પણ વ્યક્તિ એના ઉપર પાછલા વર્ષની એની જે આવક હોય એના ઉપર નિયત દરે વસૂલવામાં આવે છે. એના પછી આપણે શખ્સ એટલે કે પર્સનની વ્યાખ્યા જોઈ. વ્યક્તિ કોઈ ઇન્ડિવિજ્યુઅલ પર્સન, દાખલા તરીકે શાહરૂખ ખાન કોઈ વ્યક્તિ છે, એની પોતાની આવક હોય એના ઉપર એને ટેક્સ ભરવાનો થાય. વિરાટ કોહલી તો એક ઇન્ડિવિજ્યુઅલ પર્સન વ્યક્તિ છે. હિન્દુ અવિભક્ત કુટુંબ, કોઈ HUF કોઈ ફેમિલી છે તો એને આવક ઉપર એને HUF તરીકે રજિસ્ટર કરાવેલું હોય તો એ એક અલગ શખ્સ કે વ્યક્તિ છે. કોઈ કંપની, દાખલા તરીકે રિલાયન્સ ઇન્ડિયા લિમિટેડ, તો એ કંપની છે તો એને પણ ટેક્સ ભરવાનો થાય અને આવકવેરામાં એને એક અલગ શખ્સ કે વ્યક્તિ ગણવામાં આવે છે. પેઢી, મેં હમણાં જ નામ દીધું હતું, દિવાન વલ્લુભાઈ એન્ડ સન્સ, તો એ એક પેઢી ફર્મ છે. શખ્સો કે વ્યક્તિઓનું મંડળ, એસોસિએશન ઓફ પર્સન, તો એ પણ એક વ્યક્તિ ગણાય. લોકલ ઓથોરિટી
દાખલા તરીકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કૃત્રિમ પણ કાયદેસરની વ્યક્તિ, દાખલા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, તો એ કૃત્રિમ પણ કાયદેસરની વ્યક્તિ. તો આ બધા જુદા જુદા ઉદાહરણો છે શખ્સ અથવા તો વ્યક્તિ માટેના. એના પછી કરદાતા એટલે કે એસએસસી, અંગ્રેજીમાં જેને એસએસસી કહેવાય, એ કરદાતાની વ્યાખ્યા આપણે જોઈ. એના પછી કંપની, આવકવેરા કાયદા મુજબ કંપની કોને ગણવામાં આવે છે, તો આ જુદા જુદા 7 મુદ્દા આપણે જોયા કે જેમાં કંપની ગણવામાં આવતી હોય. એના પછી આપણે આવકના મૂળભૂત 5 શીર્ષકો લખ્યા છે. પગારની આવક, મકાન મિલકતની, ધંધા વ્યવસાયની, મિલકત વેચાણનો નફો એટલે કે મૂડી નફો, કેપિટલ ગેઇન અને અન્ય સાધનોની આવક. આ મૂળભૂત આવકના 5 શીર્ષકો. તો આટલું આપણે આજે અહીંયા સુધી એની ચર્ચા પૂરી કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે મળશું ત્યારે ડિવિડન્ડ વિશે ચર્ચા કરશું. ડિવિડન્ડ કદાચ તમે ડિવિડન્ડ વિશે ભણી ગયા છો, પણ અહીંયા આવકવેરાના દૃષ્ટિકોણથી આપણે ડિવિડન્ડની વાત કરવાની છે. તો મિત્રો, આટલું ખાસ અનુકૂળતાના સમયે રિવાઇઝ કરી જાજો. થેન્ક યુ. હેવ અ ગુડ ડે. પરમાર સર. Gracias.